હર હર મહાદેવ। તો આજે છે અષાઢી બીજ। તો સૌથી પહેલા તો બધાને અષાઢી બીજના રામ રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જગતના નાથ એવા જગન્નાથ એટલે કે કૃષ્ણ આજે પોતાની બહેન સુભદ્રાજી અને પોતાના ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળે છે। આપણે સૌ જાણીએ છીએ કે અષાઢી બીજનું મહાત્મ્ય શું છે। અને આમ તો ગણીએ ને કે જે રથયાત્રા છે એનું ખૂબ જ મહાત્મ્ય છે। અને ભારતમાં બે જગ્યાની જે રથયાત્રા છે ખૂબ ફેમસ છે। એક છે ઓડિશામાં આવેલું જે પુરી, આપણે જેને જગન્નાથપુરીના નામથી ઓળખીએ છીએ, અને બીજું છે અમદાવાદની રથયાત્રા। અને આમ તો જો કે હવે તો બધા રાજ્યોમાં ઠેર ઠેર રથયાત્રા નીકળે જ છે। જિલ્લામાં આપણે અહીંયા રાજકોટમાં એટલી બધી રથયાત્રા હવે તો અહીંયા કાઢવામાં આવે છે, દ્વારકામાં હોય છે મોટા પાયે આયોજન। પણ જ્યાં બે મોટી રથયાત્રા છે એનું વિશેષ મહત્વ છે। અને અમદાવાદમાં જે રથયાત્રા છે આજે છે 147મી રથયાત્રા। 1878માં એની શરૂઆત કરવામાં આવી હતી રથયાત્રાની। અને ભગવાન પોતાના ભાઈ બહેન સાથે રથમાં બિરાજમાન થઈને વહેલી સવારે જે પહિંદ વિધિની બધું થઈ જાય પછી ભગવાન નગરચર્યાએ નીકળી જાય। અને ત્યાંથી બપોરે સરસપુરમાં ભગવાનનું મોસાળું છે તો ત્યાં ભોજન માટે રોકાય અને નગરચર્યા કરતા કરતા ફરતા ફરતા સાંજે પાછા નિજ મંદિરે પરત ફરી જતા હોય છે ભગવાન। અને જોકે એક જ દિવસની રથયાત્રા હોય છે આપણે સૌ જાણીએ છીએ, પણ આ વખતે જગન્નાથપુરીમાં જે રથયાત્રા છે એ માટે 2 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। જગન્નાથપુરીના ઇતિહાસમાં જેટલી વખત રથયાત્રા થઈ એમાં બીજી વખત આવું બન્યું છે કે રથયાત્રા 2 દિવસની છે। બાકી જનરલી રથયાત્રા એક જ દિવસની હોય છે। તો આ વખતે 2 દિવસની રથયાત્રા છે અને ભગવાન પોતાના ભક્તોને દર્શન આપવા માટે, જે ભક્તો સમર્થ ન હોય, ભગવાન સુધી ન પહોંચી શકતા હોય ઘણીવાર, તેને દર્શન આપવા માટે સ્વયં ભગવાન મંદિરથી બહાર નીકળી અને નગરચર્યાએ નીકળે છે, જેથી કરીને દરેક ભક્તો એમના દર્શનનો લાવો લઈ શકે। અને હું જો આજ રેડી થઈ ગઈ છું, સાડી પહેરી લીધી છે અને મહાદેવના મંદિરે દર્શન કરવા જવું છે અને પછી જવું છે રામદેવ પીરના મંદિરે દર્શન કરવા માટે। તો મારી મમ્મીને ચાહત બી રેડી થઈ ગયા છે અને હું જાઉં હમણાં નીચે અને પછી જઈએ અમે દર્શન કરવા માટે। અને આજે આપણે નિવેદ કરવાના છે, પછી અષાઢી બીજ છે એટલે દર્શન કરીને આવી અને પછી કરવાના છે નિવેદ। તો ચાલો જઈએ દર્શન કરવા। જય જગન્નાથ।
મહાવીરના મંદિરે દર્શન કરી આવ્યા છીએ આપણે. હું, ચાહત ને મારી મમ્મી ત્રણેય ગયા હતા અને ત્યાંથી આવીને મહાદેવના મંદિરે દર્શન કરી લીધા છે અને હવે કરવાના છે નૈવેદ્ય. જોકે જનરલી અમારે સાંજે જ આપણે અષાઢી બીજના નૈવેદ્ય તો કરવાના હોય, પણ આજે એક વાસ્તુ પૂજનમાં જવાનું છે એટલે જમણવાર સાંજનો છે, એટલા માટે અત્યારે બપોરે નૈવેદ્ય કરી લઈ છીએ. તો લાપસી બનાવવાની છે, હનુમાનજીના આપણે લાડવા કરવાના છે. તો ધીમે ધીમે હવે નૈવેદ્ય બનાવવાની શરૂઆત કરી દઈ. અને અમારી મમ્મી જો લાડવા માટે ભાખરી બનાવી નાખી છે, કેમ કે જાજા લાડવા નથી બનાવવાના આજ. અને ચાહત બેન અત્યારે રમે છે, થોડુંક રોવા ધોવાના કાર્યક્રમ એના થઈ ગયા છે. જો એને એની ચોકલેટનો જ વિચાર આવતો હોય જ્યાં જઈને ત્યાં. અને આજે આપણે તેલ નથી નાખ્યું માથામાં એટલે એના વાળ તમે જોવો કેવા સરસ થયા છે, મસ્ત મજાના. કૃષ્ણ, હા કૃષ્ણ છે અહીંયા જુઓ. ચાલો તમે નૈવેદ્ય બનાવવાની શરૂઆત કરી દઈ. ભાખરીથી શરૂઆત કરી છે આપણે. જાઓ ખુશીને ઘરે જાઓ. તો અમારે લાપસી માટે મમ્મીએ જો આંધણ તૈયાર કરી નાખ્યું છે, ઉકળે છે હવે ગોળનું પાણી ને અહીંયા આપણે તૈયારી થઈ ગઈ છે. ભાખરીને જાડું લોટ મોણ દઈને તૈયાર કરી નાખ્યો છે. અમારા મમ્મીને આવી ગયા છે જો ચશ્મા. હમણાં જોઈને આંખ લાલ થઈ ગઈ, થોડુંક એને કંઈક આમ આંખમાં ઇસ્યુ આવ્યા છે, પણ હજી ખબર નથી પડતી શું પ્રોબ્લેમ થઈ છે. અડધા ડોક્ટર એમ કહે છે કે ગરમીને લીધે આંખો એવી થઈ ગઈ છે, અડધા એમ કે મોતિયો આવવાની તૈયારી છે, પણ અમને સમજાતું નથી ને આંખ લાલ થઈ જાય છે. 2-3 જગ્યાએ બતાવ્યું છે, હવે પાછું જો નહીં હરખું થાય ક્યાંક બતાવવું પડશે. અને આપણે અહીંયા આંધણ હવે ઉકળી ગયું છે. થોડુંક વધારે ઉકળી જાય ને પછી નાખવાનું. લાપસી ખરેખર એક આર્ટ છે, બધાથી લાપસી હારી ન થાય, કારણ કે કેટલું આંધણ મૂકવું ને બધું એક આમ વ્યવસ્થિત મેજરમેન્ટ હોય ને તો જ લાપસી હારી બની શકે. એટલે લાપસી બનાવીને એક કળા છે ખરેખર. તો દોરી દીધો છે આમાં ભાખરીનું, અને હવે થોડીક વાર ચડવા દેવાની છે. ઢાંકી દો, હાલો ત્યાં બીજું કઈ જ કરી નાખી. તો હવે ઘી નાખી દઈ, રેડી થઈ ગઈ છે. હલાવી નાખી થોડીક એટલે સરસ થઈ જાય, છૂટી પડી જાય. રસોઈ બનાવતા બનાવતા હું આવી ગઈ હોઉં અગાસી ઉપર, કેમ કે વાતાવરણ થોડુંક એવું થઈ ગયું છે વરસાદ જેવું. કપડાં લઈ લેવા હિતાવહ છે, નહીતર બધા કપડાં મારે પલળી જાય છે. અને અહીંયા જો મારે ઝાડ છોડ સરસ થઈ ગયા છે. અમારે કોયલ વેલે બહુ મસ્ત થઈ ગઈ છે, આ લૂણી સરસ થઈ ગઈ છે. આપણે જે કૃષ્ણ ફળ વાવ્યું હતું એ કોરી ગયું છે હવે. અને આજે આપણે બીજી વેલ ભેગું હતું ને એને અલગ કરી નાખ્યું. આજે મારે ઉગી ગયું રીંગણી છોડ ઉગી ગયા છે સરસ મજાના. થોડાક હજી મોટા થવા દેવા પડશે, પછી આપણે કલમ કરશું એમાંથી. અને અહીંયા 12 મારે આમ તો પિંક કલરની હતી જ ને, અમારે જો બેનની ઘરે હું ગઈ હતી ને વૈશુન ત્યાંથી પાછી આ ડાર્ક પિંક કલરની એકદમ રાણી ગુલાબી કલરનો છોડ લઈ આવી છું. અહીંયા જો મારે વરસાદ થયો એટલે ઝાડ છોડ સરસ થઈ ગયા છે. મોગરો મેં વાઢી નાખ્યો, તો બધા ઝાડ જો કે વાઢી નાખ્યા હતા. મોગરામાં જો આપણે બીલીના બી નાખ્યા હતા ને, તો બીલીપત્ર કેટલા બધા બીલીપત્રના ઝાડ ઉગ્યા છે છોડ. અને આ ગુલાબમાં ધીમે ધીમે ફૂલ આવવાની શરૂઆત થઈ છે. અને અહીંયા જો મારે તરબૂચનો વેલો હું તમને બતાવું કેવડો મોટો થઈ ગયો છે. અને ધીમે ધીમે આગળ વધે છે, આમ મોટો થવા માંડ્યો છે. લાપસી રેડી થઈ ગઈ છે આપણી, ઢાંકી દીધી છે પરસેવો ન વળે ને માટે સાદા કપડાથી. અને શાક એ થઈ ગયું છે, આપણે બટેટાનું શાક કર્યું છે. અને હવે બનાવવાના છે આપણે લાડવા, ઘીનો ને ગોળનો પાક લઈને. તો પાક આવી ગયો છે આપણે
ને હવે બનાવી નાખવાના લાડવા. હવે લાડવાનું આપણે રેડી થઈ ગયું છે. મારે ચાહત જો અહીંયા તમે જોવો કે એને કેટલું જંગલ કર્યું છે. સેટી ઉપર બધાય રમકડા કાઢ્યા છે અને રમે છે. એ કંઈક શું રમે છે કાના? શું કર્યું છે? શું પણ? ઓકે, ભર્યું છે એમાં કાંઈ કે નહીં, એ રમે છે એવું. અને હું ફટાફટ જો કપડાં લઈને ઉપરથી આવતી રહી, કેમ કે હજી લેવાની શરૂઆત કરીને ત્યાં વરસાદ આવવા માંડ્યો. પણ આ તો મારે લેવાઈ ગયા એટલે વાંધો ન આવ્યો, પણ લઈ રહીને ત્યાં વરસાદ જતો રહ્યો. એટલે વરસાદી આપણી યારે રમત રમે છે. શું ક્યાં? આ રહ્યું તારા હાથમાં જ છે નેપકિન, આપવાનું. મમ્મી લાડવા વાળવા માંડ્યા છે. મસ્ત જો લચપતતા થયા છે. જોઈને જ ખાવાનું થઈ ગયા. અમારે ચાહત આવી ગઈ પૂછવા કે લાડવા થઈ ગયા છે. એને ભાવે છે બહુ જ. મેં ગરમા ગરમ તો બહુ ભાવે. હવે મારે લોટ બાંધવાનો છે, રોટલી કરવાની છે 4-5. હવે હું લોટ બાંધી લઉં. તો રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. લાપસી, લાડવા, બટેટાનું શાક, રોટલી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને હવે આપણે માતાજીની લાપસીનું ધારણ કરવાનું છે. મારી મમ્મી થોડીક એની તૈયારી કરે છે બધી. ને ચાહત બેની બાજુમાં ગોઠવાઈ ગયા છે એ જોવા માટે કે બા શું કરે છે. એને આવી કંઈક વસ્તુ હોય ને તો એને પ્રશ્નો બહુ જ થાય અને નવીન લાગે બધું, એટલે એને પૂછવું જ પડે. જો એને અત્યારે પૂછી હોત એને લીધું એને બહારની અંદર કે તમે આ શું કરો, આ શું છે, આ કેમ કરવાનું હોય, કોણ છે, આ ક્યાં કરવાનું હોય, એવા એક્સેક્ટા કેટલા બધા પ્રશ્નો મનમાં હોય. અને બાળ સહજ એ તો વૃત્તિ કહેવાય કે મનમાં પ્રશ્ન તો થવાના જ છે. ચાલો જોઈ કે માં દીકરી બે અંદર શું કરે. અહીંયા ચારણ મમ્મીએ ગોઠવી દીધું છે, કરી દીધું છે તૈયારી કરી નાખીશ માતાજીને. મજા તો આરતી ગાવા માંડી અગાઉ. પણ બેસીને વગાડવાનું હોય ગાના. હનુમાન દાદાને લાડવો ખાવો હોય, માતાજીને લાપસી ભાવે. ચાહત બેન પગે લાગવા બેઠા છે. પછી ન લાગે તો ન લાગે, ને લાગે એટલે પછી આમ પૂર્ણ રીતે લાગવાનું. બોલો ખોડિયાર માત કી જય, હનુમાન દાદાની જય, ગણપતિ દાદાની જય. હાલો હવે હું પગે લાગી લઉં. માતાજી નૈવેદ્ય ધરાઈ ગયા છે. આપણે બપોરે તો જમી કરવીને સુઈ ગયા હતા ફ્રી થઈને. અને વરસાદ તો કઈ આવ્યો નહીં. જો કે દર વખતે બસ અષાઢી બીજે ઘણી વાર આવે વરસાદ ને ઘણી વાર ન આવે. અને આ વખતે તો કઈ આમ વાદળ છે, વાતાવરણ તો છે પણ વરસાદ કઈ આવ્યો નથી. અને અમારે હવે જવાનું છે એક જગ્યાએ બહાર જમવા માટે. અને વાદળછાયું વાતાવરણ છે તો રેડી થઈ ગયા છીએ અમે. અને ચાહત બેની તૈયાર થઈ ગયા છે મસ્ત. હમણાં આવે એટલે બતાવું. ઈ તો જો અમારે ચાહત બેન થઈ ગયા છે રેડી. અને નવું આ સ્ટીચ કરેલું છે એ પહેરી લીધું છે. અને મસ્ત હાથમાં વોચ પહેરી છે. અને પગમાં જો લાઇટ વાળા નવા શૂઝ. હા લાઇટ થઈ છે બાકી હા બેમાં થઈ છે. માથામાં થોડીક નવી હેરસ્ટાઈલ અમે ટ્રાય કરી છે, માથામાં હેર બેન્ડ રાખી નાખીને. અને એ તો ભાગી ગયા.
એને કે ઘરમાં ટકવું ગમતું જ નથી. તો હવે હમણાં થોડી વારમાં નીકળવાનું છે અને જોઈએ હવે આજ વાદળછાયું વાતાવરણ હે તો બીજના દર્શન થાય છે કે કેમ. અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ હર.